તો વાત કરીએ સુરતની તો સુરતમાં પોલીસ કમિશનરની ફરિયાદ કરાઈ, જ્યાં જમીન દલાલ સાથે છેતરપિંડી આચરતા ફરિયાદ થઈ છે। 2 કરોડ રૂપિયા પાછા ન આપતા ફરિયાદ કરવામાં આવી છે, ત્યારે અનેકો વાર ઉઘરાણી અને આમ છતાં પણ રૂપિયા આપવામાં નથી આવ્યા। ત્યારે વધુ એકવાર છેતરપિંડીની ઘટના બની છે। સુરતમાં આ ઘટના બની છે છેતરપિંડીની, જ્યાં સુરતમાં પોલીસ કમિશનરને છેતરપિંડી અંગે ફરિયાદ કરવામાં આવી છે। જમીન દલાલ સાથે છેતરપિંડી આચરતા ફરિયાદ નોંધાવવામાં આવી છે। 2 કરોડ રૂપિયા પાછા ન આપતા પોતે છેતરાય છે તેવું લાગ્યું અને તેને પરિણામે અંતે ફરિયાદ કરવામાં આવી છે। ત્યારે અનેકો વાર ઉઘરાણી કરવામાં આવી, અનેકવાર ઉઘરાણી કરવા છતાં પણ પૈસા પરત ન આપતા છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। રતન પાર્ક તળાજન પાટિયા પર મારા ટીવીનો શોરૂમ હતો, સ્કાયવ્યુ સેલ્સ એન્ડ માર્કેટિંગના નામથી। 2018ની મંદીમાં ધંધા ઓછા થયા એટલે અમે શોરૂમ બંધ કરી દીધો અને એ શોરૂમ વેચવા કાઢ્યો। કામરેજના વતની અને સાયણ સુગરના ચેરમેન, એક્સ ચેરમેન નવીન નારાયણ કાકા રૂબરૂ આવી મારા શોરૂમ પર મારા શોરૂમ ખરીદીની વાત કરી અને અમારો સોદો 5 કરોડને 11 લાખમાં થયો। તે વખતે નારાયણ કાકાએ મને 50,000 એડવાન્સ આપ્યા। ત્યાર પછી હું ખબર પડી કે નારાયણ કાકા ઉંભેડ ગામના વતની છે, તો તે સમય દરમિયાન મારા દીકરાનું સગપણ અમે ઉંભેડ ગામના રોહિતભાઈ રમણભાઈ પટેલના છોકરી જોડે કર્યા હતા। તેની વાત કરતા એમની ઓળખાણ નીકળી। ત્યાર પછી જે અમારા વેવાઈ એક્સ વેવાઈ રોહિતભાઈ રમણભાઈ પટેલ, એમણે આ પૈસાનો હવાલો લઈ લીધો કે આ પૈસા હું ઉઘરાવીને તમને આપી દઈશ, કારણ કે મારે વારંવાર કેનેડા જવાનું થતું હતું, એટલે એમણે પૈસાનો હવાલો લીધો। ત્યાર પછી નારાયણ કાકાએ ટુકડે ટુકડે એમના બધા પૈસા આપ્યા અને અમને વિશ્વાસ અપાયો કે હું પૈસા તમને આપી દઈશ। એટલે અમે દસ્તાવેજ કરી આપ્યા। 1 કરોડ અને 15 લાખના ચેક આપી દસ્તાવેજ થઈ ગયા। 40 વર્ષ થયા। રતન